વરસાદને લઈને સૌથી મોટી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે। ગુજરાતમાં હવામાન પલટા બાદ આજે પડી શકે છે વરસાદ। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે। ગાંધીનગર, માણસા, પ્રાંતિજ, કડી, આણંદમાં બપોરથી સાંજ સુધીમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ થઈ શકે। તો હવામાનમાં પલટા બાદ આજે વરસાદ થઈ શકે છે। ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના। लगभग आज बपोर साँझ सुधी में उत्तर गुजरात ने मध्य गुजरात केटला भागों हवामान पलटवानी शक्यता रहे। जेमां उत्तर गुजरात भागों गांधीनगर, माणसा, प्रांतिज, તેમજ કડી અને હિંમત, ઈડરના કોઈ ભાગ, સાબરકાંઠાના કેટલાક ભાગો તેમજ લગભગ આણંદના ભાગો, મધ્ય ગુજરાતના અન્ય ભાગો આજ બપોરથી સાંજ સુધીમાં કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહેશે। અને હવે વાત કેન્દ્રીય બજેટની। નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું, જેમાં રિવાઇઝ ટેક્સ 31 જુલાઈ સુધી ભરી શકાશે। 31 ડિસેમ્બરની બદલે 31 જુલાઈ સુધી રિટર્ન કરી શકાશે। ટેક્સમાં ગડબડી કરી તો સજા નહીં, દંડ થશે। અને જે વાત છે એ આવતા સમયમાં સામાન્ય ખેડૂતથી લઈ યુવા, મહિલા, એમએસએમઈ ઉદ્યોગ સુધી અનેક સુધારાઓ સાથે આવર્તક અને પરિવર્તક બદલાવ લઈને આવવાવાળું આ બજેટ છે। ભૂતકાળની અંદર પણ જે બજેટ પ્રસ્તુત થયા એ બજેટને અનુલક્ષી 47નો રોડ મેપ એટલે કે વિકસિત ભારત બનવા તરફ આપણી જે દિશા છે એને ઝડપથી પૂરું કરવાવાળું આ બજેટ છે। આરોગ્યમાં પણ ખૂબ બધા વિષયો સાથે આ બજેટમાં ગુજરાત અને ગુજરાત સિવાય પણ સમગ્ર દેશ માટે આવશ્યક દવાઓ માટે, આયુર્વેદ માટે, યોગ માટે અને સાથે જે અમુક રેર ડિસીઝ જે દવાઓ છે એના માટેની પણ મહત્વની જાહેરાતો આદરણીય નિર્મલાજીએ કરી છે। મહિલાઓ માટે પણ યોજનાઓ, ખાસ ગ્રામીણ વિસ્તારની મહિલાઓ માટે પણ સખી મંડળો માટે, સેલ્ફ હેલ્પ ગ્રુપ વાળી બહેનોને પણ હજુ નવા આયામો સર કરી શકે એ રીતની વ્યવસ્થાઓ આ બજેટમાં નિર્મલાજીએ પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં મૂકી છે। સેલ્ફ હેલ્પ ગ્રુપ, સખી મંડળો પોતે જાતે વિકસિત થાય અને વિકસિત થઈ અને આવતા સમયની અંદર અનેકવિધ કોમર્શિયલ એક્ટિવિટીઝ કરી શકે એના માટેના પ્રયોજન આ બજેટમાં રાખવામાં આવ્યા છે। જામનગરની અંદર દુનિયાની અંદર થતી ટ્રેડિશનલ મેડિસિન માટેના રિસર્ચ માટેનું ખૂબ મોટું આપણને હબ મળ્યું છે અને ત્યાં આગળ આપણે આયુર્વેદ માટેની પણ વ્યવસ્થાઓ અને એમાં સુધાર આપણે કરી રહ્યા છીએ અને આયુર્વેદને પણ આગામી સમયમાં ખૂબ સારી રીતે બળ મળે, વેગ મળે એના માટેના પ્રોવિઝન અને એ રોડ મેપ પણ ટ્રેડિશનલ મેડિસિનની સાથે આયુર્વેદને દુનિયાભરની મેડિસિન્સમાં આયુર્વેદ એક અલગ મહત્વનું સ્થાન ધરાવે છે। ત્યારે ભારતીય જનતાને પણ વેદકાળથી, ઋષિકાળથી એના ઉપર વિશ્વાસ રહ્યો છે। એ જ ટ્રેડિશનને આગળ વધારવા અને એને સપોર્ટ કરવા માટેની વ્યવસ્થા પણ આદરણીય નિર્મલાજીએ કરી છે। સરકાર અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ વિરાસત અને વિકાસ બંનેને સાંકળી રહ્યા છે। તમે ધર્મસ્થાનોના વિકાસ માટેની વાત પણ જોઈ અને જે આપણી વિરાસત સમા 15 જેટલા સ્થળો એને પણ વિકસિત કરવા માટેની વ્યવસ્થાઓ આ બજેટમાં કરી છે અને એમાં પણ જેના ઉપર સૌથી ઓછું ધ્યાન અપાયું છે વર્ષોથી એ ધ્યાન 2014થી પ્રધાનમંત્રી મોદી સાહેબે આપવાનું ચાલુ કર્યું અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ 5 ધાર્મિક સ્થાનોને મોટા કરવા માટેનું આયોજન આમાં છે। 10માંથી 10 મળશે।
તો રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ધરમપુરમાં બજેટને લાઈવ નિહાળ્યું. ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ કેન્દ્રના બજેટને આવકાર્યું. ગુજરાતના સર્વાંગી વિકાસ માટેનું આ મહત્વાકાંક્ષી બજેટ માટે પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર માન્યો. ખેડૂતો, યુવાનો, ગરીબો અને મહિલાઓને અનુલક્ષીને અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા અને એમાં ખાસ કરીને ગુજરાત માટે જોઈએ તો જામનગર આયુષ પાર્કમાં એની ઘણી બધી વ્યવસ્થાઓ વિકસાવવામાં આવશે અને એને કેન્દ્ર સરકાર તરફથી સહાય મળશે. હેરિટેજ સિટી જોઈએ તો ધોળાવીરાને એક આગવી રીતે એને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ રીતે દરેક જિલ્લામાં એક મહિલાની હોસ્ટેલ બનાવવામાં આવશે. એના લીધે પણ સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓને આનો લાભ મળશે અને સાથે સાથે જે ફાર્મા બાયો પાર્ક એટલે ફાર્માને જે પ્રોત્સાહન આપવા માટે 10,000 કરોડનું એક નવું પેકેજ જાહેર કર્યું છે. એમાં ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મામાં નંબર 1 ધરાવે છે. તો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બજેટને આવકારવામાં આવ્યું હતું. દેશના આર્થિક રીતે ઇકોનોમીને બેલેન્સ કરવા, સ્પેન્ડિંગ ઓન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું. તો આપ જોઈ શકો છો કે અમે સ્પેન્ડિંગ લેવલ ખાસું વધારેલું છે. બીજું, અમે સિમ્પ્લિફિકેશન ઓફ જીએસટી અને સીએસટી ઉપર ખૂબ ભાર મૂકેલો. ડિસ્પ્યુટ સોલ્વિંગ અને સિમ્પ્લિફિકેશન ઓફ ફાઇલિંગ, જૂના રિટર્ન્સનું પણ ઘણા બધાના ડિસ્પ્યુટો પડેલા છે, એને જલ્દી સોલ્વ કરવા, તો તેને પણ સિમ્પ્લિફિકેશન કર્યું છે. ઇન્કમ ટેક્સમાં પણ જે રિટર્ન્સ ફાઇલિંગમાં ઇસ્યુઝ હતા એ પણ અમે લખેલા અને રજૂ કરેલા. એમાં પણ તેઓએ સિમ્પ્લિફિકેશન આવે છે. તેઓએ કીધું નવા ફોર્મ્સ 1 એપ્રિલથી પણ લાગુ પડી જશે, નવો ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ પડી જશે. એમએસએમઈને અમુક પુશ આપવા પણ અમે ભાર મૂકેલો. તે સિવાય ગુજરાત જેને લીડ કરે છે, ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ, આયુર્વેદિક ઇન્ડસ્ટ્રીઝ, એને માટે પણ અમારી ટીમ્સે રજૂઆતો લખેલી, તે પણ આમાં કવર થયેલી છે. ન્યુટ્રાસ્યુટિકલ્સ છે, નેચરલ મેડિસિન્સ અત્યારે વધી રહી છે બહુ ફાસ્ટ વેગે, એમાં પણ તેઓએ રાહત આપી છે. કસ્ટમ સિમ્પ્લિફિકેશન ઉપર ભાર મૂકેલો. કસ્ટમ સિમ્પ્લિફિકેશનમાં એસેસમેન્ટ સિમ્પ્લિફિકેશન પણ તેઓએ આમાં એ કરી છે. ટીસીએસ ટીડીએસમાં લોકોને ખૂબ ઇસ્યુઝ આવતા હતા, એમાં પણ ખાસા કરેક્શન્સ આવેલા છે આ બજેટ. ઓવરઓલ 50% સજેશન્સ છે કે કદાચ એનાથી વધારે હશે. એનાથી વધારે. ખાસ કરીને શું કહેશો જ્યારે ફાર્મા સેક્ટરની વાત કરવામાં આવે, એઆઈને પણ ક્યાંક ને ક્યાંક ભાર મૂકવામાં આવ્યું છે. આ બજેટ તમારી દ્રષ્ટિએ તમને કેવું લાગી રહ્યું છે? કારણ કે સામાન્ય જનતાને પણ સ્પર્શે તેવું બજેટ છે, તે હંમેશા હોતું હોય છે, પરંતુ આ બજેટની અંદર તમને શું લાગી રહ્યું છે? સામાન્ય જનતાને રાહત આપવાનું ડાયરેક્ટ બજેટ તેઓએ આપતા જ રહ્યા છે. પણ જ્યારે સામાન્ય જનતાનો ગ્રોથ ઇકોનોમીથી થાય છે, કારણ કે દેશની ઇકોનોમી વધશે, એમ્પ્લોયમેન્ટ વધશે, દેશમાં સ્પેન્ડિંગ વધશે, નવા ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ આવશે, નવા કોરિડોર્સ ખુલશે ફ્રેટના, નવી વોટર કનેક્ટિવિટી વધશે. તો આ બધું જો જોઈએ તો ગામડાઓ, 2 ટાયર 3 ટાયર સિટીઝ, સામાન્ય વ્યક્તિને આનો બેનિફિટ એક કોન્સોલિડેટ બજેટ તરીકે દેખાશે. એનો એક ટાઈમ લેશે, પણ આ વર્ષમાં ગ્લોબલ સિચ્યુએશન જોતા ખૂબ જ આવકાર્ય બજેટ. રેલવે કનેક્ટિવિટી પણ વધારી છે, તો ઇમ્પોર્ટ એક્સપોર્ટને લઈને કેવી રીતે જોઈ રહ્યા છો? ગુજરાતનો વિકાસ છે તેને પણ આપ કેવી રીતે જોઈ રહ્યા છો? રેલવે કનેક્ટિવિટી એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે પોર્ટો જોડે, કારણ કે એક્સપોર્ટનો એક બેકબોન છે અને આના તરફ સરકાર છેલ્લા 12 વર્ષથી ખૂબ જ કામ કરી રહી છે અને હાઈવેઝ ઉપર ખૂબ કામ કરેલું છે. અને આ કનેક્ટિવિટીમાં આ વખતે પણ નવા જે સિટીઝ કવર કર્યા છે પોર્ટ જોડે, એનાથી ગુજરાતનો તો વિકાસ થશે જ, પણ ભારતનો પણ વિકાસ આમાં સાંકળી લીધો. અત્યારે એવું લાગી રહ્યું છે કે શેર બજારને તો બજેટ ગમ્યું નથી, પરંતુ તમારું શું માનવું છે? શેર બજારને તો બજેટ એમના એંગલથી ઘણા બધા એક્સપેક્ટેશન્સ હોય, એટલે એ એક્સપેક્ટેશન વચ્ચે શેર બજારને તો તકલીફ પડવાની જ છે. પણ આજે જે ગ્લોબલ સિચ્યુએશન્સ છે, જે આપણે રોજ વાંચી રહ્યા છે કે જે એકદમ વોલેટિલિટીથી બદલાઈ રહી છે, એ વખતે તમારે તમારું ઘર સંભાળવાનું છે, તમારો દેશને સંભાળવાનો છે.
અને જે મોદી સાહેબનું વિઝન છે કે આપણે આપણું બનાવીએ, આપણું રાંધીએ, આપણું ખાઈએ અને આપણે આ સિચ્યુએશનને આપણે આગળ વધીએ અને આત્મનિર્ભર બનીએ, તો એ કવર કરતું આ બજેટ દેખાઈ રહ્યું છે. અંતિમમાં એક લાઈનમાં તમારા દ્રષ્ટિએ એક લાઈનમાં બજેટ આવે છે દર વર્ષે, એક્સપેક્ટેશન બંધાય છે, પણ દુનિયાની અને ભારતની સિચ્યુએશન જોતા આ ખૂબ આવકાર્ય બજેટ છે. બિલકુલ ગ્લોબલ ચેલેન્જ વચ્ચે ખાસ કરીને જે બજેટ છે તે આપવામાં આવ્યું તેને લઈને ખાસ કરીને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ છે તેમણે પોતાનો વ્યૂ આપ્યો છે ને આવકાર્ય બજેટ છે તેવું તેમનું માનવું છે. કેમેરામેન પ્રકાશ રબારી સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી. તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે જે બજેટ રજૂ કર્યું છે તેમાં ઘણી બધી જાહેરાતો છે. સામાન્ય વર્ગ માટે પણ છે, ઉદ્યોગો ક્ષેત્ર માટે પણ છે, બેન્કિંગ ક્ષેત્રમાં સુધારા માટે હાઈ લેવલ કમિટીની રચના કરવાની પણ વાત કરી છે. દેશમાં 7 હાઈ સ્પીડ રેલ કોરિડોરનું નિર્માણ કરવાની વાત છે અને મોટા પ્રવાસન સ્થળો જે છે ત્યાં 10,000 ટુરિસ્ટ ગાઈડ તૈયાર કરવાની પણ તેમણે જાહેરાત કરી છે. દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. દેશના દરેક જિલ્લામાં આ એક હોસ્ટેલ જે ગર્લ્સ હોસ્ટેલ હશે તેનું નિર્માણ થશે. સાથે સાથે આયુર્વેદિક સેવાઓ માટે દેશમાં 3 નવી એમ્સનું નિર્માણ કરવાની વાત પણ તેમણે આ બજેટમાં કરી છે. મેડિકલ ટુરિઝમને પ્રમોટ કરવા માટે દેશમાં 5 રિજનલ મેડિકલ હબનું નિર્માણ કરવાની પણ તેમણે વાત કરી. માળખાગત વિકાસ કાર્યો માટે 12.5 લાખ કરોડ મૂડી ખર્ચ કરવાનો એક ઐતિહાસિક નિર્ણય તેમણે આ બજેટમાં રજૂ કર્યો. જામનગર સ્થિત પરંપરાગત ચિકિત્સા કેન્દ્રને અપગ્રેડ કરવાની વાત પણ તેમણે કરી. પર્યાવરણથી નિરંતર યાત્રી પ્રણાલીઓને પ્રોત્સાહન આપવા માટે અમે શહેરોની વચ્ચે વિકાસ સંયોજનના રૂપે 7 ઉચ્ચ ગતિ રેલ કોરિડોર અર્થાત પુણેથી હૈદરાબાદ બેંગલુરુ, હૈદરાબાદ ચેન્નઈ બેંગલુરુ, દિલ્હી વારાણસી અને વારાણસીથી સિલિગુડી વિકસિત કરીશું. લોથલ, ધોળાવીરા, રાખીગઢી, આદિ ચન્નાલુર, સારનાથ, હસ્તિનાપુર અને લેહ પેલેસ જેવા 15 પુરાતાત્વિક સ્થળોને જીવન અને અનુભવજન્ય સાંસ્કૃતિક ગંતવ્યના રૂપમાં વિકસિત કરવાનો પ્રસ્તાવ મૂકું છું. ઉત્ખનિત સ્થળોને વિશેષ માધ્યમથી જનતા માટે ખોલવામાં આવશે. સંરક્ષણ પ્રયોગશાળાઓ, ખાણ કેન્દ્રો અને ગાઈડોની સહાયતા માટે કથાનક રૂપના કૌશલ્યની શરૂઆત કરવામાં આવશે. પારંપરિક દવાઓ માટે સાક્ષ્ય આધારિત અનુસંધાન, પ્રશિક્ષણ અને જાગૃતતાને પ્રોત્સાહન આપવા માટે જામનગરમાં WHO ચિકિત્સા કેન્દ્રનું ઉન્નયનનું પ્રસ્તાવ મૂકું છું. રાજકોટના અલગ અલગ ઉદ્યોગપતિઓએ બજેટ અંગે આપ્યું છે પોતાનું મંતવ્ય. કેટલાક ઉદ્યોગપતિઓએ બજેટને ખૂબ સારું ગણાવ્યું. સૌરાષ્ટ્રના MSME ઉદ્યોગ જે છે એ ખૂબ સારો લાભ થશે, ફાયદો થશે એવું દરેક જિલ્લામાં મહિલાઓની ગર્લ્સ હોસ્ટેલ આપવાની જે જાહેરાત છે એ પણ તેમણે મહત્વપૂર્ણ ગણાવી. કેન્દ્રીય બજેટ છે તે જાહેર થઈ ચૂક્યું છે, ત્યારે હાલ આપણી સાથે રાજકોટના ઉદ્યોગપતિઓ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, કેવી અસર થશે આ બજેટ? નાના કરદાતાઓ માટે બહુ સારું આવ્યું છે. એને જો કમ્પ્લાયન્સ કહેવાય છે, એ કમ્પ્લાયન્સમાં એ લોકોને ઘણી રાહત આપી છે. જેમ કે TCSમાં ફોરેન જાઓ તો તમારું TCS જો 5% હતું 2% ને કરી નાખ્યું છે. રિવાઇઝ રિટર્ન, અપડેટેડ રિટર્ન ફાઇલ કરવામાં એ લોકોએ ઘણી રાહત આપી છે કે તમને 3 મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. એનાથી પ્લસ ઘણી ચીજોમાં તમારા ઉપર ક્રિમિનલ કમ્પ્લેન્સ થતી હતી. હવે ક્રિમિનલ કમ્પ્લેન્સ વિથડ્રો થઈ જશે. સિર્ફ તમારા ઉપર પેનલ્ટી લાગી શકે એ પર અગર કાંઈ પ્રૂફ થાય તો, નહીં તો અત્યારે ક્રિમિનલ માટે તમને બહુ હેરાનગતિ હતી. અન્ય ઉદ્યોગપતિઓ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. આ બજેટ સૌરાષ્ટ્ર માટે કેટલું ફાયદાકારક અને કેટલી અસરકારક? ફાયદાકારક તો છે જ, પણ હવે લેટ્સ સી વોટ હેપન્સ ઇન ધ ફ્યુચર. સૌરાષ્ટ્ર માટે ઘણું ફાયદાકારક છે. હજી મેઇન જોવાનું રહેશે આપણે. અહીંયા અન્ય જે છે આપણે ઉદ્યોગપતિઓ એમની સાથે વાત કરીશું. તમે આ બજેટને કઈ રીતે મૂલવી રહ્યા છો? મારા કરતા આ બજેટ છે એ શેરબજારને પસંદ આવેલું નથી. એના 2 કારણો છે. એક તો બાયબેક છે, બાયબેક ઉપર જે ટેક્સ નાખે છે અને STT ફ્યુચર અને એના ઉપર STT નાખેલો છે એ
બજારને પસંદ પડેલ બજારને પસંદ નથી એટલે બજાર લૂટકી ગયું છે. બાકી ધારો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા જે જાહેરાતો કરવામાં આવેલી છે, ઇન્કમ ટેક્સમાં TDSની જાહેરાત કરવામાં આવી છે, એ આવકાર્ય પણ છે. અને નવો ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ કરવાથી સરળતા વધશે, એ ખરેખર જરૂરી છે. ના, ઇન્કમ ટેક્સના રેટ અને ખાસ તો STT એને રદ કરવાનો હતો, કારણ કે કેપિટલ ગેઇન ટેક્સ તો ઓલરેડી લાગે જ છે. જ્યારે શરૂઆતમાં STT આવ્યો ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ભાઈ આ થોડા ટાઈમ માટે છે અને કેપિટલ ગેઇન પછી આ કરી રદ કરી દેવામાં આવશે, પણ STT એમને વધારવામાં જ આવે છે, ઘટાડવામાં આવતો નથી. હા, સોલાર પેનલ અને ગ્રીન એનર્જીને જે સરકાર પ્રોત્સાહન આપે છે એ મુજબ આમાં થોડું ઘણું પ્રોત્સાહન આપેલું જ છે. અને એગ્રીકલ્ચર અને ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એને જે જાહેરાતો કરેલી છે અને મહિલાઓ માટેની દરેક જિલ્લામાં હોસ્ટેલો બનાવવાની જે જાહેરાત કરી છે, બહુ સારામાં સારી છે. હા હા, ના, એ વિદેશ યાત્રા સસ્તી પડશે, પણ વિદેશમાં રહેતા લોકો અને ઇન્ડિયામાં હોય ત્યારે તેમણે આ પોતાની સંપત્તિ હવે જાહેર ઇન્કમ ટેક્સમાં કરવી પડશે. એ જોગવાઈ થોડી મુશ્કેલી ઊભી કરે એવું છે કરદાતા માટે. ના, મીડિયમ જ બજેટ કહેવાય, બહુ કાંઈ ખાસ પ્રોત્સાહન વાળું બજેટ નથી. આ હતા રાજકોટના ઉદ્યોગપતિઓ, તે આ બજેટને જે છે તે ક્યાંક મીડિયમ જે છે એ ગણાવી રહ્યા છે. કેટલીક જોગવાઈઓ છે તે ખૂબ જ સારી છે, જોકે કેટલીક જોગવાઈઓમાં ખામીઓ હોવાનું પણ ક્યાંક ને ક્યાંક રાજકોટના ઉદ્યોગપતિઓ છે તે કહી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ભર શિયાળી માવઠાની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું વરસ્યું હતું. કડકડતી ઠંડી વચ્ચે મેઘરજથી લઈને ડાંગ, મહીસાગરથી લઈને બનાસકાંઠા સુધી કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. અરવલ્લીના માલપુર મેઘરજમાં ભર શિયાળે વાતાવરણ બદલાયું અને ખેડૂતો સવારમાં ઉઠે તે પહેલા જ ધુમ્મસની બદલે રોડ પર આકાશમાંથી આફત વરસી રહી હતી. માલપુર મેઘરજ પંથકમાં કમોસમી વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા હતા. ખેતરોમાં પણ ઉભા પાક પર પાણી વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા. કમોસમી વરસાદના કારણે ઘઉં અને બટાકાના પાકમાં આવી શકે છે રોગ. જિલ્લામાં 80,000 હેક્ટર જમીનમાં પાકને નુકસાન થવાની ભીતિ છે. આ તરફ ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. સાપુતારા, આહવા, સુબીરમાં વરસાદ વરસ્યો. સાપુતારાની તળેટીના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. રવિ પાક જેવા કે ચણા, ઘઉં, તુવેર, આંબા કલમને નુકસાન જવાની ભીતિ છે. તો મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. આકાશમાં વરસાદી વાદળ છવાતા કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે. એકાએક વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ છવાતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ. બનાસકાંઠા પંથકમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું. આકાશમાં કાળા વાદળો છવાયા. ગુજરાતમાં 2 દિવસથી લોકોને ઠંડીથી રાહત મળી છે. ભર શિયાળે કહેર મચાવવા માવઠું પહોંચી ગયું છે, જેથી હાલ મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 2 થી 5 ડિગ્રી સુધી ઘટી ગયો છે. એટલે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે અને વહેલી સવારે ઠંડી અને સવારથી સાંજ સુધી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જેની વચ્ચે 24 કલાક બાદ એટલે કે 2 ફેબ્રુઆરીથી ફરી કાતિલ ઠંડી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક બાદ તાપમાનમાં થશે ઘટાડો. 3 થી 5 ડિગ્રી પારો ઘટશે. આ ઘટાડાને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર ફરી એકવાર વધશે. હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાને કારણે વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 घंटे मिनिमम 9 लाख यानी में रहेगा मिनिमम टेम्परेचर. उसके बाद मिनिमम टेम्परेचर में 3 से 5 डिग्री की गिरावट का पूर्वानुमान है उसके आने वाले अगले 2 दिन के लिए. उसके बाद मिनिमम टेम्परेचर फिर से 2 से 3 डिग्री सेल्सियस से राइज होने का पूर्वानुमान है. હાલ સોના ચાંદીના ભાવમાં ભડકો થયો છે. 2 દિવસમાં 1 લાખ રૂપિયા ચાંદી ઘટી છે તો સોનામાં પણ મોટો કડાકો થયો છે. આમ છતાં સોના ચાંદી હવે સામાન્ય વર્ગની પહોંચની બહાર છે, જેની સીધી અસર સામાજિક વ્યવહારો પર પડી છે. ચરોતર પ્રદેશમાં સોના ચાંદીના આસમાની ભાવની અસર સામાજિક વ્યવહારોની પરંપરા પર જોવા મળી રહી છે. દીકરીના લગ્ન, મોસાળું કે નવી વહુના આગમન પ્રસંગે અપાતા દાગીના હવે મધ્યમ વર્ગ માટે આર્થિક બોજ બની. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ મહત્વનું નિવેદન આપ્યું છે.
ગાયને માત્ર ગુજરાતની માતા જ નહીં પરંતુ સમગ્ર ભારતની રાષ્ટ્રમાતા જાહેર કરવાની આગ્રહપૂર્વક માંગ કરી. તેમણે જણાવ્યું કે ગાયની પૂજા હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ લક્ષણોમાંની એક છે અને જે વ્યક્તિ ગાયની પૂજા કરે છે તે હિન્દુ માનવામાં આવે છે. જો કે ઉત્તર પ્રદેશમાં ગાયને લઈને સર્જાયેલા વિવાદ અંગે તેમણે કોઈપણ નિવેદન આપવાનું ટાળ્યું, પરંતુ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે જાગૃતિ લાવવાની જરૂર હોવાનું કહ્યું. શંકરાચાર્યે રાજકોટમાં કેન્સર હોસ્પિટલના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપી અને ભવિષ્યમાં ગૌરક્ષાને લઈને રાષ્ટ્રીય સ્તરે ચર્ચા વધારવાની વાત કરી. पूरे देश में करना चाहिए, पूरे विश्व में करना, पूरे भारत में करना चाहिए. हम लोग तो कहते ही हैं, 50 साल से कह रहे हैं गौ हत्या बंद हो. गौ माता हमारी हिंदू होने का पहला लक्षण गौ माता की पूजा है. हिंदू किसे कहते हैं, कौन कहवाए? हिंदू नो लक्षण શું છે? किसको हिंदू कहेंगे आप? कोई लक्षण तो होता है ना, प्रत्येक वस्तु का लक्षण है ना. અમદાવાદમાં ખાનપુર સ્થિત ભાજપના મહાનગર કાર્યાલય ખાતે કેન્દ્રીય બજેટ 2026નું જીવંત પ્રસારણ નિહાળવા માટે વિશેષ આયોજન થયું. આ પ્રસંગે શહેરના પ્રમુખ, સ્થાનિક ધારાસભ્યો, મેયર અને વિવિધ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બાલાસિનોરમાં ચોરીની આશંકાએ પોલીસે બાળકને ઢોર માર માર્યો. ચોરીની શંકાએ 13 વર્ષના બાળકને પીઆઈએ ઢોર માર માર્યાનો આરોપ છે. પીઆઈના મારના ડરથી છોકરાની તબિયત લથડી ગઈ હતી. બાલાસિનોરના જનોડ ગામમાં થયેલી ચોરીના મામલે શંકાના આધારે એક 13 વર્ષના માસૂમ બાળકને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો. પીઆઈ જે.એન. સોલંકીએ પોલીસ સ્ટેશન પાછળ સીસીટીવી વગરની ખાનગી દુકાનમાં બાળકને લઈ જઈને ઢોર માર માર્યો, જેના કારણે બાળકની તબિયત લથડતા તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક ભાજપના ધારાસભ્યએ બાળકની મુલાકાત લીધી અને જિલ્લા પોલીસ વડાને ફોન કરીને કડક તપાસની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી. આ ગરીબ માણસને આ રીતે માર્યો છે એ ખરેખર બહુ ખરાબ કૃત્ય કર્યું છે અને આને સજા મળવી જોઈએ. હું ને ધવલભાઈ બેઠેલા ત્યારે ત્યાંના પીઆઈ પણ એવું કીધું કે હું નહીં આવી શકું, અમારા ડીવાયએસપી કે અમારા પોલીસ અધિકારી વિરુદ્ધ અમે, અરે એવું કેવું હોય, એ બરાબર ના કહેવાય. એટલે અહીંયા આનું રિઝલ્ટ આવે, પરિણામ આવે. અમે પણ જંપીશું નહીં. થોડા દિવસમાં 16મી તારીખે વિધાનસભા ચાલુ થવાની છે. પછી સાચું હોય તો સાચું અમે ત્યાં રજૂ કરીશું. ધવલભાઈ છે, હું છું. જ્યારે આવા એક પીઆઈ લેવલની વ્યક્તિ, મહિલા કે આ પ્રકારનું કૃત્ય કર્યું છે એને હું વખોડું છું. છેલ્લા 2 કલાકથી હું આ સ્થળ ઉપર આવ્યો છું અને પોલીસને મેં કીધું છે કે ભાઈ તમે અહીંયા સ્થળ ઉપર આવો. કલાક થશે, 1.5 કલાક થશે. એક ધારાસભ્ય માટે જો આ પ્રકારની વાત હોય તો હું માનું છું કે આ રૂરલ પોલીસ સ્ટેશન છે ને, આ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક એવું મનાય કે પોતાની આપખુદશાહી ચલાવી રહ્યા છે. ભરૂચના આમોદમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી. જંબુસર પ્રાંત અધિકારી અને નગરપાલિકા દ્વારા મેગા ડેમોલિશનની તૈયારીઓ શરૂ કરવામાં આવી, જેને લઈ આમોદ શહેરમાં દબાણકર્તાઓને 3 ફેબ્રુઆરી સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું. આ સાથે નેશનલ હાઈવે 64 અને પાલિકાની હદમાં આવતા કુલ 18 મીટર સુધીના દબાણો પર નિશાનીઓ કરી દેવામાં આવી. દબાણકર્તાઓ દ્વારા જો નિયત સમયમાં દબાણો સ્વેચ્છાએ નહીં હટાવાય તો આગામી સમયમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી કડક કાર્યવાહી થશે. આમોદ નગરના રહેવાસીઓને જાહેર વિનંતી કરવામાં આવે છે કે આમોદ જે મુખ્ય માર્ગો પર જે દબાણો કરેલ છે રોડની બાજુમાં, તે સ્વેચ્છાએ તારીખ 3/2/2026 સુધીમાં હટાવી લઈને તારીખ 3/2/2026 પછી ગમે ત્યારે બુલડોઝરથી એ સદરુ દબાણો દૂર કરવામાં આવશે. સુરતના અડાજણ ખાતે અનોખો હોર્સ શો ચાલી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો આ શોને નિહાળવા પહોંચ્યા. જો કે આ શો વખતે એક ઘોડો બેકાબુ બની ગયો, જેના કારણે થોડા સમય માટે અફરાતફરી મચી. આ હોર્સ શોમાં અનોખી ગેમ પણ રમાડવામાં આવતી હોય છે. તો તસવીરોમાં તમે જોઈ શકો છો કે અહીંયા હોર્સ શો ચાલી રહ્યો છે અને અચાનક એક ઘોડો છે એ બેકાબુ બની જાય છે અને તેને કાબૂમાં કરવો તેમના જે માલિકો છે ઘોડાના, એમને પણ મુશ્કેલ બની જાય છે. મોટી સંખ્યામાં લોકો આ હોર્સ શોને નિહાળવા માટે આવ્યા હતા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ. શહેરના મહેતા માર્કેટ વિસ્તારમાં આવેલી એજન્સીઓમાં પાલિકાની ટીમે દરોડા પાડ્યા. જય સેલ્સ એજન્સી અને જય પ્લાસ્ટિકમાંથી અંદાજે 800 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત થયો. ગણેશ ટ્રેડર્સ નામની પેઢીમાંથી પણ 400 કિલોથી વધુ પ્લાસ્ટિકનો જથ્થો પકડાયો. પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓને કુલ 50,000નો રોકડ દંડ ફટકારવામાં આવ્યો. મહાનગરપાલિકાની કડક કાર્યવાહીના પગલે અન્ય વેપારીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ગેરકાયદેસર પ્લાસ્ટિકમાં આજે જયસેલ્સમાંથી 800 કેજી અને ગણેશ ટ્રેડર્સમાંથી 400 કેજી પ્લાસ્ટિક 120 માઇક્રોનથી નીચેનું જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે તે વારંવાર સૂચના આપવા છતાં પણ હજી વેપારી દ્વારા વપરાશ થતો હોય તેનો જપ્ત કરી અને તેના ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે. સુરતના ઉધના સિલિકોન શોપર્સ નજીક કાર ચાલક અને પોલીસ કર્મી વચ્ચે ઝપાઝપી થઈ. નો પાર્કિંગમાં ગાડી પાર્ક કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ ફોર વ્હીલરને લઈ ટોઈંગ કરતા કાર ચાલકે ટ્રાફિક પોલીસ સાથે અભદ્ર વર્તન કર્યું. કાર ચાલક દ્વારા ટ્રાફિક પોલીસ કર્મી સાથે ઝપાઝપીની ઘટના કેમેરામાં કેદ થઈ. ટ્રાફિક પોલીસ કર્મી દ્વારા ઉધના પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી. નવસારીમાં એસઆઈઆરની પ્રક્રિયાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપ અને સ્થાનિક વહીવટીતંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે અધિકારીઓ ભાજપના ઇશારે કાયદા વિરુદ્ધ કામગીરી કરીને મતદાર યાદીમાંથી નામો કમી કરી રહ્યા છે. ગણદેવીના ધારાસભ્ય અને મંત્રી નરેશ પટેલ વિરુદ્ધ ફોર્મ નંબર 7 વાંધા અરજી દાખલ કરી તેમની મતદાર તરીકેની પાત્રતા પર સવાલ ઉઠાવી પુરાવા રજૂ કરવાનો પડકાર ફેંક્યો. કારણ કે જે અરજદાર છે એ અરજદાર ક્યાંના છે, કોણ છે, કોની અરજી કરી છે એમને જ નથી ખબર. ત્યારે અરજદારો જ ખરા નથી તો વગર વાંકે જેમને ગુનેગાર બનાવવામાં આવે છે મતદારોને, એ ખૂબ જ કાયદા વિરુદ્ધનું કામ છે અને એક ભારતીય જનતા પાર્ટીનું સ્કેમ છે. ભારતીય જનતા પાર્ટી આ સ્કેમ ઊભું કર્યું છે અને ચૂંટણી અધિકારી, કલેક્ટરશ્રી, પ્રાંતશ્રી એ ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહ્યા છે. કાયદા વિરુદ્ધનું, લોકશાહીમાં કાયદા વિરુદ્ધનું કામ કરી રહ્યા છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.